હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ આજે બી કરવા માટે કંઈ હતું નહીં, તો શાંતિથી સૂઈ ગઈ. સવારે ઉઠી, નાહી ધોઈ, ફ્રેશ થઈ, બ્રેકફાસ્ટ કર્યો, બપોરે જમી, બધું જ કર્યું, પણ કામ નહીં કર્યું, કશું જ નહીં. જવાની હતી બહાર, પણ પછી એમ થયું કે રોજ શું બહાર જવાનું, બહાર જવું એટલે એ 40-50 પાઉન્ડ ખર્ચી નાખું છું. એના કરતાં આજે રૂમ પર જ રહો, આરામ કરો, કાલે જોયું જશે. મહેંગા કહેતી હતી જવાનું, બટ અમે ક્યાંય નહીં ગયા, કેમ કે ખાધા પછી ઊંઘ આવી ગઈ, તો આરામ જ કર્યો. હવે વિચાર છે કે કંઈક ખાવું. શું કહો છો તમે? મેં એક જ મિનિટ. હા ભાઈ, મકાઈ બાફી હતી સવારની અને ખાધી નથી. અમે લોકો તે દિવસ બહાર ગયા હતા તો મકાઈ લઈને આવ્યા હતા, તો વિચાર થયો આજે મકાઈ ખાઈએ. બગડી જાય એવું થઈ જાય, પહેલાં ખાઈ લેવી. સારું. સરસ. અહીંયા વાગ્યા છે સાંજના 4:30 અને બહાર જુઓ, એવું લાગી રહ્યું છે ને કે 7-8 વાગી ગયા છે, પણ હજી 4:30 જ વાગ્યા છે. 4:30-5 વાગ્યા છે મતલબ. અને ભાઈ ગીતા નીચે ગઈ છે, એને કોઈ મળવા આવ્યું છે ફેમિલીનું, તો એક પાર્સલ એ લઈને આવી હતી ઇન્ડિયાથી, આપવા ગઈ છે. અને હું ક્યારની મોબાઈલ મંતરતી હતી, તમારા લોકોના મેસેજીસ વાંચતી હતી. થેન્ક યુ સો મચ તમારા આટલા બધા પ્રેમ માટે, આટલા બધા આશીર્વાદ માટે. તમને લોકોને બી એવું લાગી રહ્યું છે કે તમે બી લંડન આવ્યા છે ને મારી જોડે જોડે? કંઈ નહીં, ચલો હમણાં થોડી વારમાં હું જઉં નીચે, ખાઈ લઉં અને નીચે જઈશ, મયંકાને રૂમમાં જઈશ, એ શું કરે છે શું નહીં એ જોઈશ. અને જોઈએ થોડુંક વોક કરવા જઈશું આમ તેમ. આ વખતે તમે સેન્સબેરી બી નહીં ગયા? બહુ મોંઘું છે સેન્સબેરી. ટેસ્કો સસ્તું છે. જે લોકો લંડન આવ્યા હશે, લંડન જ, જે લોકો લંડન આવ્યા હશે અને જે લોકો લંડનમાં રહે છે એ લોકોને તો ખબર જ હશે કે શું સસ્તું શું નહીં. હા, બહુ બધી ચોકલેટ લઈ લીધી છે ઘરે લઈ જવા, કેમ કે અહીંયાની ચોકલેટ બહુ સારી છે. હવે ઇન્ડિયાની ચોકલેટ ખાઈએ ને તો વધારે પડતી ખાઈ લે ને તો ખાંસી થઈ જાય, ગળું બેસી જાય. આ તમે બધી એક સાથે બી ખાઈ જાઓ ને તો બી તમને કોઈ જ અસર ના થાય, એટલી ગળી પણ ના આવે. પછી ચ્વિંગમ લીધી છે, ચ્વિંગમની બધી શુગર ફ્રી ને બી તો સારી હોય છે. ત્યાંની ચ્વિંગમ, ત્યાંની ચોકલેટ બધું અહીંયા કરતાં અલગ છે. લાઈક ઇટ. ગઈ વખતે લઈ ગઈ હતી, આ વખતે હતું કે ના, આ વખતે બી લઈ જઈ. ગઈ વખતે લઈ ગઈ હતી, હજી સુધી ચાલી. એટલે જ્યારે મન થતું હતું તો 1-2 ખાતા હતા હું મમ્મી, અને બીજા બધાને આપી, એવું બધું બી કર્યું. કંઈ નહીં, ચલો હું મકાઈ ખાઈ લઉં અને પછી નીચે જવું એટલે નીચેનો નજારો બતાવીશ રાતનો. અહીંયા તો એવું કશું છે નહીં રાતનો નજારા જેવું. એપલ ખાઉં, એક એપલ બી ખાઈ લઉં નહીં? તો મળીએ થોડી વારમાં. ચપ્પુ અહીંયા જશે એટલામાં જ. તડા ભાઈ, થોડા કપડાં ધોવાના બાકી છે, ગીતાના છે, પણ એ કંઈક કામ કરે છે તો લાવ હું જ ધોઈ નાખું, કેમ કે સાંજ થઈ ગઈ છે
પાછા બહુ ટાઈમથી પલાળીને રાખ્યા છે તો પાછા સ્મેલ આવી જશે. મારા 2 જોડી મોજા બી છે તો હું ધોઈ નાખું, એ આવે ત્યાં સુધી એ સૂકવી દેશે, કેમ કે મને સૂકવવાનો કંટાળો આવે. તો ચલો આપણે કપડાં ધોઈએ. કાલે મેં મારા બહુ બધા કપડાં ધોયા, આજે ગીતાના ધોઈ નાખીએ. મને કપડાં ધોવાનું ગમે પણ સુકાવવાનું ના ગમે. લાઈને સૂકવી દેશે, હું ધોઈ નાખું છું. ઓકે ચાલો કપડાં ધોઈને મળું થોડી વારમાં. તો ફ્રેન્ડ કપડાં ધોઈ નાખ્યા છે, સુકવવાના બાકી છે. એ ગીતા મેડમ આવીને સૂકવશે, કેમ કે મને સૂકવવાનો બહુ જ કંટાળો આવે. હું કપડાં સૂકવું નહીં, ધોવાનું કહું એટલે ધોઈ નાખું. મને વાસણ ઘસવાનું બહુ ગમે, હું વાસણ બી ઘસું, પણ મને વાસણ ગોઠવવાનું ના ગમે. મને કચરા પૂરતું ગમે, એટલું બધું નહીં જેટલું મને વાસણ ગમે. વાસણ મને ધોવાના બહુ ગમે પણ ગોઠવવાના ના ગમે. કપડાં ધોવાના ગમે પણ સુકવવાના ના ગમે. જમવાનું બનાવવાનું ગમે પણ નથી બનાવતી. તો ભાઈ કરી દીધું છે કામ, થાય એટલું. હા, એને જઈને કહી દઈશ કે ભાઈ તારા કપડાં સૂકવી દે, કાં તો એ આવીને સૂકવી દેશે જે પણ છે. એટલે શું એને બિચારીને સવાર પહેરવા હોય કે કંઈક તો થાય. મેં અહીંયા સુકાવતા 2 દિવસ થાય છે. મેં મારા કાલે સૂકવ્યા હતા, હા કાલે સાંજે, તો આજે સુકાઈ રહ્યા. તો એવું છે ભાઈ. એણે આઈ થિંક થોડા બહુ ધોયા બી છે કપડાં, ખબર નહીં, એકાદ ટી-શર્ટ વી-શર્ટ એ તો પણ એ નાહી એટલે ધોઈ જ નાખે છે. હું જ ભેગા કરું. ભેગા કરવામાં શું છે, હવે જે નાઇટ ડ્રેસ છે એ જ થાય. બીજા કપડાં તો હવે થોડી વાર માટે પહેર્યા હોય જે શૂટિંગના છે, અને તો ઘેર જઈને વોશિંગ મશીનમાં ધોવાશે, કેમ કે એ પહેરવાના નથી. કદાચ બહાર ફરવા જવું તો પહેરું. જીન્સ વીન્સ તો અહીં ધોવાય જ નહીં, સુકાય જ નહીં તો શું ધોવાના. એટલે સ્નેહલભાઈના વાઈફ છે, એમણે કીધું હતું કે કપડાં ધોવાના હતા તો લઈ લેવાતા ને, મારા ઘરે ધોવાઈ જતા. પણ એ બધી એટલી બધી ના દોડી, અડધે પહોંચ્યા ને યાદ આવ્યું. એ તો અમારે 2ના કપડાં ધોવાઈ જતા. કંઈ નહીં, હવે તો કદાચ નેક્સ્ટ ધોવાના મને નથી લાગતું આવશે, કેમ કે 6 દિવસ તો થઈ ગયા, 10 દિવસ બાકી છે. કદાચ એક વખત ધોવાના આવશે તો સ્નેહલભાઈને હેરાન કરીશું. શું કહો તમે? બરાબર. હવે નીચે જાઉં અને રાત્રે જ આઈ થિંક હું સવારે કદાચ મારું શૂટ મોડું જ થશે, કેમ કે હજી જે હીરો આવવાના છે આવ્યા નથી. એ કાલે 12 વાગ્યા સુધી આવશે, 11 વાગ્યા સુધી. તો એ આવે પછી જ મારું સીન થશે. અને આવે પછી તો બધું બહુ જ કામ છે, ફટાફટ થશે કામ. 10 દિવસમાં તો બધું ઊંચું મૂકી દેશે મારે સર છે જ એટલો ઇન્ટેલિજન્ટ. તો પહેલું શૂટ કર્યું ત્યારે કોઈને એમના ઉપર ભરોસો નહોતો, પણ જ્યારે એડિટિંગ કરીને હવે ટ્રેલર અમે જોયું લાયક ના લાયકનું, તો બધા, કેમ કે નવા લોકો ઉપર એમને પણ અમારા ઉપર ના હોય, અમને પણ એમના ઉપર ના હોય, બટ હવે બધાને એકબીજા ઉપર ભરોસો છે. અને એમને ભરોસો છે કે સર 10 દિવસમાં પાટા દઈને ઉડાડી દેશે. જેટલું એમને નક્કી કર્યું છે કે આટલું પતાવવાનું છે એટલું શૂટ થઈ જશે. હું આટલા દિવસથી એટલે બેસી રહી છું, એક જ સીન એટલે થયો છે, કેમ કે અમારા હીરો જેની સાથે મારા સીન છે એ આવ્યા નહોતા. એમનું નામ સની છે. કાલે આવશે એટલે તમને બધાને મળાવીશ. પણ આવું છે જો. તો બસ હવે હું નીચે જાઉં અને જોઉં શું હાલત છે. ગરમી લાગે છે, હીટર ચાલુ થઈ ગયું છે, એટલે સવાર તો ગરમ પાણી નહોતું આવતું. હું ઠંડા પાણીએ જ નાહી, માથું પણ ધોઈ લીધું. અને હવે હેર એ કરવાના છે, પણ એ તો હું જોઉં છું રાત્રે કરું કે પછી પેલા હેર દીદી છે એમને કહું. જે બી છે હું જાતે જ કરી લઈશ. આમ તો મને જાતે જ સારું, મને મજા આવે છે, જાતે જ કરી લઈશ. ચલો હું નીચે જવું, હવે પેલીને જોઉં ગીતાબેનને. મળીએ થોડી વારમાં. જો ભાઈ રાતના મતલબ સાંજના 6:30 વાગ્યા છે અને
તમે માહોલ જોઈ શકો છો. એવું લાગતું હશે કે 9-10 વાગી ગયા છે. આવું છે. સાંજના 6:30 જ વાગ્યા છે હજી સુધી. એટલે 4 વાગે તો અંધારું થઈ જાય અહીંયા. અને 6-7 વાગે તો એવું લાગે કે 11-12 વાગ્યા છે. અને આ અમારી હોટલ છે. અંદર જઈએ. ચલો, ગીતા અંદર જ છે. મળીએ એને. વાતાવરણ સરસ છે. અહીંયા જાઉં બેસવાનું ને એવું છે. ગઈ વખતે બી તમને બતાવ્યું હતું. અહીંયા બર્થડે મનાવ્યો હતો અમે લોકોએ આરતીનો. આવું છે. ચલો અંદર જઈએ. સુનિલ સર બેઠા છે. જો ઠંડી લાગે છે બરાબર. હેલો. ગીતા અંદર છે. અહીંયા અમે જમીએ છીએ. અમારે જમવાનું અહીંયા હોય. ચલો થોડી વારમાં મળીએ. તો ભાઈ ઉપર આવી ગઈ છું. જમવાનું પણ આવી ગયું છે, પણ મારે કંઈ ખાવું નહીં. ગીતા ખાવા ગઈ છે કેમ કે મેં બધું ખાઈ લીધું છે. અચર પચર મકાઈના અંતે ને એવું. એટલે મારે કંઈ ખાવું નથી. મેં એને કીધું પણ મેં કીધું ના ભાઈ, હું તો સૂઈ જઈશ. બપોરે ઊંઘ નહીં મળી બરાબર. કાલે પાછું શૂટ છે તો સૂઈ જઈએ તો ફ્રેશ શૂટ થાય ને. અમે શૂટ છે બપોર પછી જ છે. આઈ થિંક 2 સીનનું કે છે તો હવે જોઈએ. શેડ્યુલમાં તો એક જ સીન છે, પણ કદાચ 2 થઈ જાય. કંઈ નહીં. ચલો તો પછી સૂઈ જઈએ. મળીએ કાલે. અને બધા નવા લોકો આવી રહ્યા છે. પૂર્વાજી આવી રહ્યા છે, પછી રાનીબેન આવી રહ્યા છે, રાની મેડમ. તો એ બધા આવશે કાલ પરમ દિવસ સુધીમાં. તો એ બધાને મળાવીશ. તો મળીએ છે બરાબર. ત્યાં સુધી ટાટા બાય બાય. સૂઈ જઈએ મસ્ત. મળીએ કાલે. બાય બાય. ગુડ નાઇટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. 2 વિડીયોથી હું ક્યારે એન્ડ નથી કરતી, પણ આજે એન્ડ કરું છું. બે વિડીયોથી એવું થતું હતું કે હું સૂઈ જ જતી હતી અને સવારે ઉઠતી હતી, એટલે પછી એડ કરીને મૂકી દેતી હતી. ટાઈમ નહોતો મળ્યો. અહીંયાનો ટાઈમિંગનો બધો ફરક હોય ને. ત્યાં અહીંયા અમારે સવાર થઈ હોય ને ત્યાં તમારે સાંજ પડી હોય. અહીં બપોરના 12 વાગ્યા હોય ને ત્યાં સાંજે 5-6 વાગ્યા હોય. એટલે અપલોડિંગ કરવામાં થોડું મોડું થઈ જાય. અને પાછું વાઈફાઈ અહીંયા હોટલ પર જ હોય. બહાર જવું તો ત્યાં હોય નહીં શૂટ કરવું. એટલે જ્યાં વાઈફાઈ મળે, જ્યાં મેળ પડે ત્યાં હું કરી દેતી હતી. એટલે કંઈ નહીં, ચલો થાય તો છે. ગમે એમ તમને હું વિડીયો મોકલું તો છું. તમે જુઓ તો છો હું શું કરી રહી છું, શું નહીં. એક ભાઈ આજે લખ્યું છે વિડીયોમાં કે હું બહુ લકી છું. તો શું લકી? તમે બધા આટલો બધો પ્રેમ કરો છો, તમે આટલું રિસ્પેક્ટ કરો છો, આટલા આશીર્વાદ આપો છો, તો લકી તો છું જ ને. કોને આટલા બધા લોકો પ્રેમ કરે? જે લકી માણસ હોય એને જ આટલો બધો પ્રેમ મળે, એને જ આટલી રિસ્પેક્ટ મળે. લો ગીતાબેન આવી ગયા. તો હવે સૂઈ જાઉં છું. મળીએ કાલે. ટાટા. ગુડ નાઇટ.